નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાડવેડના કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટાવવાની પરંપરા। કાનમેરાની હોળી બાદ પોરબંદર અને ભાણવડ પંથકમાં પ્રગટે છે હોળી। પોરબંદરમાં અનેક જગ્યાએ હોલિકા દહનમાં ભક્તો ઉમટી પડ્યા। વાડી પ્લોટનું હોલિકા દહન બન્યું આકર્ષણનું કેન્દ્ર। પોરબંદરમાં ધૂળેટીના દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયું। ચોપાટી પર રંગોત્સવની ઉજવણી માટે હજારો લોકોની ભીડ। ખીસ્ત્રી ગામમાં વર્ષો જૂની પરંપરા છાણા પાણાની રમત। વિરોધ પક્ષો પૂરી તાકાતથી એકબીજાને છાણા મારી વ્યક્ત કરે છે રોષ। બડા ડુંગરમાં આવેલા કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટે છે, ત્યારબાદ જ પોરબંદર અને ભાણવડ સહિત આસપાસના પંથકમાં હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે। આ વખતે પણ આ રીતે કાનમેરાની હોળી પ્રગટ્યા બાદ જ અન્ય સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી। ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ બરડા ડુંગરમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો। આજ પણ એની અનેક કથાઓ જોવા મળે છે। તેમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી। કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે એમ કહેવાય છે। અહીંયા હજારો વર્ષે પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી। ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે। આ હોળીની ખૂબી એ છે કે હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે। બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી જ બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી હતી, પરંતુ હવે કોક ગામોમાં જ આ પરંપરા જાળવી છે। બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે। આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામસામે દુહાઓ ગાય છે, ગીતો ગાય છે। આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી। દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામસામા એક પછી એક દુહાઓ લલકારતા કલાકો સુધી આ દોર ચાલતો। લોકો એક ગામથી બીજા ગામ પર દુહાઓ ગાવા જતા, પરંતુ હવે આ પરંપરા ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે। અહીં એક લોકવાયતા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી લાવ્યા અને અહીં તેમનો વિવાહ થયો। એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો, રાસ રમ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાય એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે। જોકે ઇતિહાસવિદો આ શિખર નામકરણ પાછળ કંઈક જુદા જ તર્કો બતાવે છે। આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે। જેમ ફૂલછોડ પર મધમાખીઓ હોય એમાં શિખરના વૃક્ષે વૃક્ષે તમરાઓ છે। આ કાનમેરાના શિખરની દક્ષિણે સાંકળોજુ તળાવ છે અને ઉત્તરમાં કરમદી, વાસ અને ટીમરૂનું વન આવેલું છે। તેમાં બીજા વૃક્ષો પણ છે, પરંતુ બહુ માત્રામાં કરમદી, વાસ અને ટીમરૂ છે। ત્યાં વનરાવનનો નેસ આવેલો છે। શક્ય છે કે આ જગ્યાના નામ વનરાવન પરથી જ નેસનું નામકરણ થયું હોય। અહીંથી કોઈ નિરાકરણ શક્તિ કુંભ કાઢી લે છે। સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે। હોળીની જ્વાળાઓ કઈક દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરું વર્ષનું અનુમાન લગાવતા। આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે। ત્યારે આ વખતે પણ અહીં લોકોએ હોળી ઉત્સાહની સાથે ઉજવણી કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં અનેક જગ્યાએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વાડી પ્લોટમાં થયેલ હોળી દહન અનેરું આકર્ષણનું કેન્દ્ર હતું, જ્યાં આતશબાજી સાથે હોલિકા દહન થયું હતું। પોરબંદરમાં હોળી નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું, જેના માટે વિવિધ વિસ્તારમાં મિત્ર મંડળ તથા ગ્રુપ દ્વારા હોલિકા દહન માટે તૈયારીઓ કરાઈ હતી। ત્યારે વાડી પ્લોટમાં ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ફટાકડાની આતશબાજી બાદ હોલિકા દહનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। લોકો અહીં હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। અહીં શરૂઆતમાં લાંબો સમય સુધી આતશબાજી કરવામાં આવી હતી, જેમાં આકાશ પણ ફટાકડાના રંગે રંગાઈ ગયું હતું। અહીં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા
મોઢવાડિયા સહિતના મહાનુભાવો પણ પોતાના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોલિકા દર્શન કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત લોકોએ હોલિકાની પ્રદક્ષિણા કરી હતી તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વર્ષો જૂનું હોલિકા દહન સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, જેને લોકો હજારોની સંખ્યામાં અહીં આતશબાજી અને હોલિકા દહનના ઘર્ષણ માટે આવતા હોય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હોલિકા દહનમાં અનેક સ્થળે કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ગત સાંજે 8 વાગ્યા બાદ લોકોએ હોલિકા દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરમાં અનેક સ્થળ પર લોકોએ હોલિકા ઉત્સવની ઉજવણીની મજા માણી હતી. ખાસ કરીને ખારવાવડમાં જુફળિયા, લાખાણી ફળિયા, પંચહાટડી, મીરાપીરની દરગાહ પાસે અને કાંઠાનો ડાયરો સહિતના વિસ્તારોમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કોળીવાર રામ મંદિર સામે ચોકમાં, એસવીપી રોડ, જુંડાળા, કડિયા પ્લોટ, મિલપરા, રાજીવનગર, ખાપટ, પેરેડાઇઝ વિસ્તાર, જુરીબાગ, બોખીરા અને જુબેલી સહિતના વિસ્તારોમાં પણ હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગ્લોબલ હોસ્પિટલ પાસેના પટાંગણમાં ભવ્ય હોલિકા દહનનું આયોજન કરાયું હતું. હોલિકાનું દહન થયા બાદ લોકો નાળિયેર, ખજૂર, ધાણી, દાળિયા અને પાણી લઈને પ્રદક્ષિણા કરી લોકોએ હોળીની પ્રદક્ષિણા અને પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે રંગોનું પર્વ એટલે ધૂળેટી. આ તહેવાર દરેકના જીવનમાં ખુશીના રંગ ભરાય તેવી શુભકામના માટે આવે ત્યારે પોરબંદરમાં ધૂળેટીમાં દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયું હતું. ઠેર ઠેર લોકો પિચકારી અને કલર છાંટી તહેવારની મોજ માણતા નજરે ચડ્યા હતા. ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોએ રંગોત્સવની મોજ માણી હતી. હોળીનો તહેવાર લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે ત્યારે આ વર્ષે પર ઉજવણી માટે બજારમાં પિચકારીઓ અને કલરોની દુકાનો અને લારીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ધૂળેટીના દિવસે યુવાનોએ પોતાના મિત્રો અને પરિવાર સાથે કલરો ઉડાડી એકબીજાને કલર ચોપડીને તહેવારનો આનંદ માણ્યો હતો. ધૂળેટીના દિવસે સવારે ચોપાટી ખાતે પણ લોકોએ કલર ઉડાડી ઉત્સવ અને મોજ માણી હતી. યુવા વર્ગ રંગબેરંગી કલરથી રંગાઈ ગયું નજરે ચડતું હતું. ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોની ભીડ પણ જોવા મળી હતી અને લોકો દરિયાકાંઠે કલર ઉડાડી બાદમાં દરિયામાં નાહીને મોજ કરી રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત દેશભરમાં જ્યારે હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરના સદસ્યોએ હોળીની ખાસ ઉજવણી કરી ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવ્યો હતો. હોળી એટલે રંગોનો ઉત્સવ તેમજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર. આ તહેવારમાં આગલા દિવસે હોલિકા દહન થયા બાદ બીજા દિવસે ધૂળેટી નિમિત્તે લોકો રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે પોરબંદર ખાતે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા વાડી પ્લોટ ખાતે જીટીપીએલ હાઉસ ખાતે રંગોત્સવ મનાવાયો હતો. જે કાર્યક્રમમાં ઇન્ટરનેટ વિભાગ સહિત જીટીપીએલ પરિવારના તમામ સદસ્યોએ ઉપસ્થિત રહી એકબીજાને કલર લગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમજ પરિવારના દરેક સદસ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે આ તકે દર્શકો અને સ્ટાફને ખાસ શુભકામનાઓ પાઠવી હતી તેમજ તહેવાર નિમિત્તે પરિવારની એકતાને બિરદાવી હતી. આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, ચેનલ હેડ અશોક થાનકી, મેનેજર બલવીરસિંહ જેઠવા તેમજ મિલન જાની, રવિરાજસિંહ જેઠવા, રિપોર્ટર નિપુલ પોપટ, ન્યૂઝ એન્કર જાનકી વ્યાસ, નેહા અટારા અને ટીસાવાળા સહિતના એન્કર બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો વાડી પ્લોટમાંથી પસાર થતા અગ્રગણ્ય નાગરિકોએ પણ જીટીપીએલ પરિવારને તહેવારોની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાઓમાં પણ ઉત્સાહભેર હોળીની તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક સ્થળો પર હોલિકા દહનના દર્શનનું લોકોએ મોટી સંખ્યામાં ઉમટી લાભ લીધો હતો. રંગોનો તહેવાર એટલે હોળી. ભારતીય સંસ્કૃતિમાં અનેક પવિત્ર તહેવાર આવે છે, તેમાંનો એક તહેવાર એટલે હોળી. હોળીના દિવસે રાત્રે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં લોકો હોલિકાના દર્શન અને પ્રદક્ષિણા કરે છે અને એમ માને છે કે પ્રદક્ષિણા કરવાથી આખું વર્ષ બીમારી આવતી નથી અને શરીર નિરોગી રહે છે. તે રણાવમાં પણ વિવિધ જગ્યાએ હોલિકા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે ગોપનાથ મહાદેવ, નાગેશ્વર પાર્ક અને હોળી ચકલા વિસ્તાર. ત્યારે અહીં હોલિકા દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, ઠાણાવાવ. બડા વિસ્તારમાં હુતાશ્રી અને ધૂળેટીના તહેવારનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને દીકરાનો જન્મ થાય ત્યારે પહેલી ઉતાસણી આવે એટલે રંગચંગે અને ઉલ્લાસથી વાડ વેચવામાં આવે છે. તો જુઓ આ ખાસ અહેવાલ.
આ પ્રસંગે ઢોલ શરણાઈ સાથે જેને ત્યાં આ વાડનો પ્રસંગ હોય તે સમગ્ર પરિવાર સહિત અને અંગત મહેમાનોને આમંત્રણ આપી આ પ્રસંગ ઉજવે છે, જેમાં ઢોલ શરણાઈ સાથે સૌ કોઈ ગામની બજારોમાં નીકળે ત્યારે ટ્રેક્ટર અથવા બળદગાડામાં બહેનો પરંપરાગત પોતાના સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ અને દાગીના પહેરી બેસે છે અને ખજૂર, પતાસા, ખાંડ સહિતની ચીજોનું વિતરણ કરે છે અને સાથે અન્ય બહેનો ગીતો ગાય અને દરેક ઘરે વાડની લાહણીનું વિતરણ કરે છે. આ વાડનો પ્રસંગ વર્ષોથી બડા વિસ્તારમાં ઉજવવામાં આવે છે. જય માતાજી, રામ રામ, સીતારામ, વડીલોને પ્રણામ. સનાતન ધર્મના બધા જ તહેવારોનું ખૂબ અનેરું મહત્વ છે. ત્યારે હોળી મહોત્સવ હોય, ધૂળેટી હોય, એ પણ સનાતન ધર્મ અને હિન્દુ સમાજમાં ખૂબ અનેરો તહેવાર છે અને ખૂબ સારી રીતના આ તહેવાર સમગ્ર સનાતન ધર્મને માનનારી પ્રજા અને ખાસ કરીને ભારત વર્ષ ઉજવતા હોય છે. ત્યારે પોરબંદર અને ખાસ કરીને બરડા પંથકની અંદર પણ આ હોળી નિમિત્તે એક અલગ જ બીજી ખુશી પણ સાથે સાથે વ્યક્ત કરી અને ઉજવણી કરતા હોય છે. જેમાં દીકરાનો જન્મ થાય ત્યારે હોળીના દિવસે વાડીનું આયોજન કરવામાં ખાસ કરીને આવે છે. આ વાડીની અંદર પતાહા, ખજૂર, સાકર તેમજ વિવિધ અલગ ખાદ્ય પદાર્થ માણસોને આપવામાં આવે છે અને દીકરાનો જે જન્મ થયો હોય તેમની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સમગ્ર બરડાની અંદર ખૂબ વાયડોના પણ આયોજન છે. બધા હળીમળીને ખૂબ સારી રીતના હોળી મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે ઈશ્વર આપણે બધાને એક માનવ તરીકે અહીંયા મોકલ્યા છે, ત્યારે બધા સાથે મળી અને ખૂબ સારી રીતના આપણે હળીમળી અને સારા કર્મ, સારા કાર્ય અને સારા કાર્યમાં ઈશ્વર નિમિત્ત બનાવે એવી બધા આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને બધા જ પ્રકૃતિનું જતન પણ સાથે સાથે કરતા જઈએ અને ખૂબ સારી રીતના હોળી મહોત્સવ ઉજવતા રહીએ એવી માતાજીને પ્રાર્થના. પોરબંદર તાલુકાના બખરલા અને બેરણ ગામે ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બખરલા અને બેરણ ગામના યુવાનોએ ગામના ચોકમાં એકઠા થઈ ઉત્સવની ઉજવણી કરી હતી. હોળીના તહેવારમાં એકબીજાને રંગો ઉડાડી સૌ આનંદ માણે છે અને એ પણ અબીલ, ગુલાલ, હળદર અને કેસુડાના રંગોથી યુવાનો આનંદ માણશે. બખરલા ગામમાં ગ્રામ્ય આગેવાન અર્શીભાઈ કુટીની સાથે બખરલા ગામના યુવાનોએ એક સાથે મળી ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરી હતી અને પ્રાકૃતિક રંગો જેવા કે અબીલ, ગુલાલ, હળદર અને આ વિસ્તારમાં બહોળા પ્રમાણમાં ઉગી નીકળતા કેસુડાના ફૂલથી રંગોની મજા માણી હતી. જય માતાજી, રામ રામ, સીતારામ, વડીલોને પ્રણામ. પોરબંદર પંથકની અંદર હોળી અને હોળી પછી ધૂળેટી અને ખાસ કરીને પડવા એમનું ખૂબ અનેરું મહત્વ અને ખૂબ સારી રીતના અને સુંદર રીતના અલગ અલગ આયોજન કરવામાં આવે છે. જેમાં હોળીના દિવસે વાડ તો ધૂળેટીને દિવસે બધા રંગેથી રંગાઈ જાય છે અને ગલાલ હોય, કલર હોય તે એકાબીજાને ઉડાડી અને ખુશી વ્યક્ત કરતા હોય છે. અને ખાસ કરીને ઘણા ગામોની અંદર હોળી પછીના 3 દિવસ પડવા ઉજવવામાં આવે છે, જેમાં મેર સમાજનો જે મણિયારો રાસ છે, જે સંસ્કૃતિ છે, તે સંસ્કૃતિના જતન માટે થઈ અને ઘણા બધા ગામોમાં આ પડવાનું પણ આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વર્ષોથી બખરલા ગામની અંદર પણ હોળી પછીના 3 દિવસ પડવા ઉજવવામાં આવે છે. તેમાં બપોરના 4 થી 6:30 વાગ્યા સુધી સૌ પ્રથમ માતાઓ બહેનો પૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસની અંદર તેમના રાહડાઓનું આયોજન કરવામાં આવે છે. તે પછી મહેર સમાજનો સૂર્યવંશી રાસ એટલે કે મેર મણિયારો રાસ, જે સંપૂર્ણ ટ્રેડિશનલની અંદર ચરણી, આંગળી, બાઠિયું, ભેઠાઈ પહેરીને મેરના ભાઈઓ છે તે મણિયારો રમવા માટે આવે છે. ત્યારબાદ તલવારબાજી, પટ્ટાબાજી, લુલુ જેવી વગેરે રમતો છે તે રમવામાં આવે છે. અને રાતના ગૌ માતાના લાભાર્થે કાનગોપીની રાસ મંડળીનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ અલગ બીજા પણ ગામોમાં હોળી પછીના 3 દિવસ આવી સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે અને બધા સાથે મળીને ધૂળેટી હોય, હોળી હોય કે આ પડવા હોય એ ખૂબ સારી રીતના આવે છે, રમે છે, માણે છે અને આનંદ કરે છે. તો હું ઈશ્વરને પણ આ તકે પ્રાર્થના કરું છું કે આવી જ રીતના ભાઈચારો રહીએ, બધા હળીમળી સુંદર રીતના સારી રીતના
બધા જ તહેવારો આપણે સાથે મળી અને ઉજવતા રહીએ અને એમાં માતાજી આપણે બધાને સાથ અને સહકાર અને શરતી આપે એવી માતાજીને પ્રાર્થના. આ તકે બખેલા ગામના અગ્રણી હર્ષિભાઈ ખૂટીએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર મહિલાઓને રાસ અને પુરુષો માટે મણિયારો રાસ જે દર વર્ષે 3 દિવસ યોજવામાં આવે છે તેમાં સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળીની તહેવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને બગવદર પાસે આવેલા ખિસ્ત્રી ગામની વર્ષ જૂની પરંપરા મુજબ છાણાપાણાની રમત ઉજવવામાં આવે છે, ત્યારે આજે પણ ગ્રામજનોએ આ રમતનો આનંદ ઉઠાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રમત ઘણા વર્ષોથી રમાઈ રહેલ છે. તેમાં કોઈને અગાઉના જૂના બંદૂક હોય તો તે વિરોધ પક્ષો સામસામે પૂરી તાકાતથી એકબીજાને છાણા મારવામાં આવે છે અને ત્યારબાદ તમામ ગુસ્સો ઉતરી જાય છે અને સૌ ગ્રામજનો સાથે બેસી ચા તેમજ સાકર ખાઈ મીઠા મોઢા કરે છે અને અગાઉના વેરના વળામણા કરે અને જેથી આવનારા દિવસોમાં ગ્રામજનોમાં કોઈ પણ દુઃખ રહેતું નથી. ધૂળેટીના દિવસે આ રમતની પરંપરા વર્ષો જૂની જોવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. હોળી ઉત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે, ત્યારે હોળી દહન બાદ તેને શાંત કરવાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. પોરબંદરમાં પણ કુતિયાણાના ધારાસભ્ય સહિતના આગેવાનોએ હોળી ઠારી અને પ્રજાજનોના જીવનમાં પણ સંકટરૂપી હોળી શાંત થાય તેવી પ્રાર્થના કરી હતી. હોળીના તહેવાર વિશે પ્રચલિત કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે રાજા હતો. તેની વિચારધારા રાક્ષસી હતી, પરંતુ તેને ત્યાં કાદવમાં કમળ ખીલ્યું હોય તેમ પ્રહલાદ નામનો પુત્ર ઉતર્યો હતો. આ પુત્ર એટલે પ્રભુ ભક્ત પ્રહલાદ. પિતા ભગવાનના વિરોધી હતા અને પુત્ર ભગવાનનો પરમ ભક્ત હતો. માટે આ પિતા એ પુત્રની જીદને ન છોડાવી શકતા હત્યાના અનેક પ્રયાસ કર્યા હતા. હોળી પણ એમાંનો જ એક પ્રસંગ છે, જેમાં હોલિકાની મદદથી હિરણ્યકશ્યપે પ્રહલાદને સળગાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સમગ્ર બનાવમાં ઉલટું હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હતો અને તેઓનો બચાવ થયો હતો. ત્યારે પ્રજાજનોએ ખુશીથી એકબીજા પર રંગ ઉડાડ્યા હતા અને ઉત્સવ મનાવ્યો હતો અને કહેવાય છે કે ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસ તને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધૂળેટી તરીકે રંગે રંગે ઉજવવામાં આવે છે. ત્યારે હોલિકા દહન બાદ પ્રહલાદનો બચાવ થતા લોકોએ હોળી ઠારી અને શાંત કરી હતી અને કોઈના જીવનમાં સંકટરૂપી હોળી ન પ્રગટે તેવી પ્રાર્થના કરી હતી. ત્યારથી હોળી ઠારી અને શાંત કરવાનું પણ એટલું જ મહત્વ છે. આજે પણ આ જૂની સંસ્કૃતિનું અનેક સ્થળો પર પાલન કરવામાં આવે છે, જેમાં રાત્રિ દરમિયાન હોળી દહન થયા બાદ બીજા દિવસે સવારે વિધિવત રીતે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને હોળીને શાંત કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના જુબેલી વિસ્તારમાં પાણી કોઠા ચોકમાં પણ વિધિવત રીતે હોળી શાંત કરવામાં આવી હતી, જેમાં કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે હોળી ઠારવાની એટલે કે શાંત કરવાની વિધિ કરી હતી, જેમાં લાંબા સમય સુધી કાંધલભાઈએ પાણીનો મારો ચલાવ્યો હતો અને હોળી ઠારી હતી. તેમજ સમગ્ર પ્રજાજનોના હિત માટે પ્રજાજનોના જીવનમાંથી સંકટરૂપી હોળી શાંત થાય તેવી પ્રાર્થના કરી હતી. આ તકે હોળીના આયોજક વજસી ઓડદ્રા સહિતનાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ખેડ ખાતે આવેલ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. ત્યાં CIFSના જવાનો દ્વારા સભ્ય ક્ષેત્રમાં વસતા માછીમારોને જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરાયું હતું. CISFના 57મા સ્થાપના દિવસ નિમિત્તે આ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં દ્વારકાથી માધવપુર સાયકલિંગ કરીને ભાઈઓ તેમજ બહેનો પહોંચ્યા હતા. આ તકે માધવપુર ઘેડના સમુદ્ર કિનારે કાચબા ઉછેર કેન્દ્ર ખાતે ચા નાસ્તો કરાવી તેને તેઓ માંગરોળ માળ્યા અને ધારાસભ્ય કરગટિયાના અભિવાદન કરી સન્માનિત કર્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોએ પણ મોટી સંખ્યામાં હોલિકા દર્શનનો લાભ લીધો હતો. ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રશિયામાં થનગનાટ જોવા મળ્યો હતો. ત્યારે હોલિકા દહન દરમિયાન લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા અને શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવી હતી. હરિસુઆ ઉપલેટા ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે. તો ઉપલેટામાં એક વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક માન્યતા મુજબ તો લોકો હોળી ઉજવતા હોય છે, પણ વૈજ્ઞાનિક રીતે પણ આ તહેવારનું એટલું જ મહત્વ છે. લોકો જ્યારે હોલિકાને ફરતે
આટા લગાવે છે. આનાથી ઘણા બધા રોગોમાં રાહત મળે છે અને આખા ગામમાં આ વખત લગભગ 30 થી 35 જેટલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે અને સિક્કા ગ્રુપ દ્વારા પણ આજે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને હોલિકા દહનની સાથે સાથે બાળકો અને મહિલાઓ બહેનો જે અહીં આવે છે એમના માટે રમત ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે. નમસ્કાર, હું ભાવિન ભૂમતારિયા, નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા. અમારું નવયુગ યુવા ગ્રુપ ઘણા વર્ષોથી આ હોળીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. અમારો આ ગ્રુપ નાના તથા મોટા દરેક લોકોનું સહિયારા બધા સાથે મળી અને અમે સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ. હોળી એટલે કે હોલિકા દહન. હોલિકા દહનનો સાચો અર્થ એવો છે કે આપણી અંદર રહેલા કોઈ પણ એવા નબળા વિચારોને આપણે એમાં ભસ્મ કરીએ અને સારા વિચારોને એમાં પ્રગટાવીએ, એનું નામ હોળી. અને આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટી. અમે બધા જ લોકો સાથે મળી અને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આ રંગોના તહેવારને ખૂબ સારી રીતે ઉજવશું. અને અમારા ગ્રુપનો હર હંમેશા એક મેસેજ રહે છે: સ્વચ્છતા જાળવો, મિત્રતા જાળવો, એકબીજા સાથે હર હંમેશ સાથ અને સહયોગ આપો અને ભારત દેશને સદૈવ માટે કઈ રીતે આગળ આવે એના માટે ટેકો આપો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત. અમે લોકો અહીંયા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર અમે મનાવીએ છીએ, જેનાથી બધા આજુબાજુના જીરાપા પ્લોટના રહેવાસીઓ બધા દર્શન કરી શકે, દર્શનનો લાભ લઈ શકે. એ રીતે અમે બીજા ગણપતિ મહોત્સવના પણ આયોજન કરીએ છીએ, બ્લડ કેમ્પના પણ આયોજન કરીએ છીએ, તેમજ રાહત દળે ચોપડા વિતરણના પણ આયોજન કરીએ છીએ. આ જ રીતે બધા સેવાભાવી અને બધા પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરવી. થેન્ક યુ. આજે હોળીનો તહેવાર છે. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. નવયુગ ચોકમાં સૌથી પહેલા જૂનામાં જૂનો હોળીનો અને નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. અમારા નવયુગ ચોક જેવી ક્યાંય પણ રોશની હોળીના તહેવારમાં ઉજવવામાં આવતી નથી. સૌથી વધારે માણસો નવયુગ ચોકમાં જ ભેગા થાય છે અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. મારું નામ નકુમ ચૌહાણ પ્રિયાબેન લક્ષ્મીદાસ છે. ઉપલેટામાં અનેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને દરેક લોકો દ્વારા આ ઉત્સવને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દ્વારકામાં ફુલડર ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જગત મંદિર પરિસરની બહાર અબીલ ગુલાલના રંગે ભક્તો રંગાયા હતા. ત્યારે ડીજેના તાલ સાથે હજારોની સંખ્યામાં ભક્તો આનંદ ઉલ્લાસ સાથે ફુલડર ઉત્સવની ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે એવી મહિલાની વાત કરશું કે આ મહિલા છેલ્લા 7 માસમાં સતત ત્રીજી વખત નશાની હાલતમાં ઝડપાય છે. આ મહિલા અગાઉ નશાની હાલતમાં પતિ સામે બખેડો કરતા પણ ઝડપાઈ ચૂકી છે, જેના પગલે ચકચાર મચી ગઈ છે. પોરબંદરના શુબેલી વિસ્તારમાં હાથી કેમિકલવાળી ગલીમાં રહેતી અસ્મિતા મનીષ ડાભી તેના રહેણાંક વિસ્તારમાંથી નશાની હાલતમાં પકડાઈ છે. તેથી તેની સામે કાર્યવાહી કરવાનું જણાવતા મનીષા થોથરાતી જીભે જવાબ આપતી હતી, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અસ્મિતા નામની આ ડમડમ હાલતમાં ઝડપાયેલી મહિલા અગાઉ તારીખ 23/8/2024ના રોજ તેના જ વિસ્તારમાં નશાની હાલતમાં પતિ સાથે બખેડો કરતી હતી. આથી પોલીસે જઈ તપાસ હાથ ધરતા બંને પતિ પત્ની નશામાં ચકચૂર હોવાનું સામે આવ્યું હતું. આથી બંનેની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ ગત તારીખ 26/9/2024ના રોજ પણ તે નશાની હાલતમાં પકડાતા ધરપકડ કરાઈ હતી, જેમાં નામ પર સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં જ હવે મહિલાઓ દારૂના નશા મામલે પુરુષ સમવડી બની રહી હોય તેમાં મહિલા વધુ એક વખત નશાની હાલતમાં પકડાતા અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમી અને હોળીના તહેવારોમાં જુગારીયાઓ ગેલમાં આવી જતા હોય છે, ત્યારે કમલાબાગ પોલીસે ઇન્દિરાનગર ખાતેથી હોળીના જુગારની મોજ માણી રહેલા 5 શખ્સોને ઝડપી લીધા હતા. હોળીના તહેવારને પોરબંદર પંથકના કેટલાક શખ્સો જુગારનો તહેવાર પણ માને છે, ત્યારે જુગારની મોજ માણતા અનેક શખ્સો આ તહેવારમાં જોવા મળતા હોય છે. હાલમાં શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં પણ કેટલાક શખ્સો હોળીના જુગારની મીજ માણતા હોવાની પોલીસને માહિતી મળી હતી, જેને લઈને પોલીસે દરોડો પાડતા પોલીસે જન્નત બીચના બાવડાની કાટમાંથી ભરત ગીગાખુટી, રાહુલ શાંતિલાલ કરગડિયા, વિક્રમ લખુ કામરિયા, હરીશ બાબુ સરવૈયા અને ભીખુ નારણ ગોસિયાને
જુગાર રમતા ઝડપી લઈ અને ₹10,500ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક શખ્સ તહેવારો દરમિયાન વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મુસ્તફા નજીર ખાન શેરવાનીને જહારમાંથી વિદેશી દારૂની 4 બોટલ સાથે ઝડપી લીધો હતો અને તેને દારૂ આપનાર ઋત્વિક રમેશ અસાવલ્લા સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાણવડના કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટાવવાની પરંપરા. કાનમેરાની હોળી બાદ પોરબંદર અને ભાણવડ પંથકમાં પ્રગટે છે હોળી. પોરબંદરમાં અનેક જગ્યાએ હોલિકા દહનમાં ભક્તો ઉમટી પડ્યા. વાડી પ્લોટનું હોલિકા દહન બન્યું આકર્ષણનું કેન્દ્ર. પોરબંદરમાં ધૂળેટીના દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયું. ચોપાટી પર રંગોત્સવની ઉજવણી માટે હજારો લોકોની ભીડ. ખીસ્ત્રી ગામમાં વર્ષો જૂની પરંપરા છાણા પાણાની રમત. વિરોધ પક્ષો પૂરી તાકાતથી એકબીજાને છાણા મારી વ્યક્ત કરે છે રોષ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.